સુરત રેલવે પોલીસ જીઆરપી દ્વારા એક સરાહનીય કામગીરી હાથ ધરીને ગુમ થયેલા મોબાઈલ ફોન તેમના મૂળ માલિકને પરત મેળવવા માટે એક વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। આ ડ્રાઈવના ભાગરૂપે રેલવે પોલીસને મિસિંગ અરજીઓના કામે કુલ 32 મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી છે। સુરત રેલવે પોલીસ દ્વારા એક સરાહનીય કામગીરી હાથ ધરીને ગુમ થયેલા મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત મેળવવા માટે એક વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। આ ડ્રાઈવના ભાગરૂપે રેલવે પોલીસને મિસિંગ અરજીઓના કામે કુલ 32 મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી છે, જેની કુલ કિંમત આશરે 4,93,350 જેટલી થાય છે। સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જેબી મીઠાપરાના માર્ગદર્શન હેઠળ આ કામગીરીને અંજામ આપવામાં આવ્યો। પીઆઈ મીઠાપરાએ ગુમ થયેલા મોબાઈલ ફોન પરત મેળવવા માટે એક દિવસની વિશેષ ડ્રાઈવનું આયોજન કર્યું। આ ડ્રાઈવમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો। ગુમ થયેલા મોબાઈલ ફોનને ટ્રેક કરવા માટે CEIR પોર્ટલનો ઉપયોગ કરવામાં આવ્યો। આ પોર્ટલના ડેટાના આધારે સુરત શહેર તેમજ સુરત ગ્રામ્ય વિસ્તારમાં જે ગુમ થયેલા ફોન એક્ટિવ થયા હતા તેને શોધી કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું। મોબાઈલ ફોન રિકવર કરવાની કામગીરીને ઝડપી અને અસરકારક બનાવવા માટે પીઆઈ જેબી મીઠાપરાએ અલગ અલગ 7 ટીમોની રચના કરી અને તેમને ચોક્કસ વિસ્તારોમાં મોબાઈલ ફોન શોધી કાઢવા માટે સૂચના આપી। આ ટીમોએ સંકલન અને ટેકનિકલ કુશળતાના આધારે ખૂબ જ ટૂંકા સમયગાળામાં સફળતા મેળવી। ડ્રાઈવના અંતે પોલીસે વિવિધ કંપનીઓના કુલ 32 મોબાઈલ ફોન રિકવર કર્યા, જે મિસિંગ અરજીઓ સાથે સંકળાયેલા હતા। આ ગુમ થયેલી મત્તાની કુલ કિંમત 4,93,350 અંદાજવામાં આવી છે। ફોન મૂળ માલિકોને સોંપવાની પ્રક્રિયા હાથ ધરાશે। સુરત રેલવે પોલીસે માત્ર ગુમ થયેલા ફોન શોધી કાઢ્યા એટલું જ નહીં, પરંતુ તેમના માલિકોને તેમની કિંમતી વસ્તુઓ પાછી મેળવવામાં મદદ કરીને નાગરિકો પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ટૂંક સમયમાં જ રિકવર થયેલા ફોન મૂળ માલિકોને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે।